મિત્રો આપણે હવે ઉઠી ગયા છીએ, હવે દાંતણ કરવા જઈએ, દાંતણ કરીને આવીએ મળીએ. તો જય માતાજી મિત્રો, હવે આપણે બ્રશ કરી નાસ્તો બાસ્તો કરીને હવે પેલો ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે જઈએ બસ સ્ટેન્ડે. તો બસ સ્ટેન્ડે જઈને ભાઈબંધને મળીએ. આપણે આપણા ભાઈબંધ જોડે આવી ગયા છીએ. તો આપણા ભાઈબંધ જાય ને હવે જઈએ છીએ અમે આમ સમસાનની આગળ જઈએ. ના મારા ગામનું સમસાન છે, તમે જોઈ શકો છો. જો આ મંદિર છે નરભેરમનું, આ સમસાન છે ને આગળ કચ્છમાં મળી ગયું. એટલે આપણે એરા રસ્તા પર આવી ગયા છીએ. આ હાઈસ્કૂલ છે અમારી નિહાળ ને આ રસ્તો જાય છે મંદિરે. તમે બે ભાઈ હેડ્યા જઈએ છીએ. પેલો ચબૂતરો રહ્યો એકન જવાનું હા પણ તો જોડાયા રહેજો. આપણે ફાઇનલી આવી ગયા છીએ ઓગણનાથના મંદિરે. આ છે ઓગણનાથના મંદિરે જવાનો ગેટ. તો આપણે એકન જઈને મળીએ. જો આ મારો ભાઈ બ્લોગર જ છે, એ જાય એમ ને અમે બે જણા જઈએ. આ તળાવ છે અમારું ગામનું અને વચ્ચે જવાય અંદર. અમે અંદર જઈએ એટલે મળીએ. આપણે અંદર આવી ગયા છીએ ને લોકેશન તમે જુઓ તમારો મંદિર ને આપણો ચબૂતરો બનાવ્યો હ ને આ ઓયડી બનાવી ને જો આપણે હેઠે જઈએ મંદિરે જવાનું હોય. આપણે તમને શંકર ભગવાનના દર્શન કરાવીએ. તો આપણે ફાઇનલી કમ્પ્લીટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો તો આ આપણું આવી ગયું છે મંદિર ઓગણનાથ મહારાજનું. આપણે પહેલાં દર્શન કરી લઈએ, અંદર જઈએ. આ જો મંદિર છે આપણું, જોઈ લો મંદિર છે. આ વાબો છે, બહુ કેરીઓ ગાધી અમે વાની. આ શું આપણું ભોલેનાથનું મંદિર. તો આ શંકર ભગવાનની મૂર્તિ છે, અંદરથી જોઈ લો. આ મંદિર દરવાજો બંધ છે. આ હનુમાન દાદાનું મંદિર, આ ગણપતિ દાદાનું મંદિર ના અંદર મંદિર છે. આપણે આ કેળો ઉજી છે. આ એ મંદિર જો મસ્ત વાડી છે, જોઈ લો તમે. આપણી શાળા એક નંબર. તમે વિડીયો બનાવો એક નંબર આવે, જોઈ લો ખાલી. તમારા ગીતનું લોકેશન હોય થઈ જાય. આ શંકર ભગવાનની મૂર્તિ છે પણ અંદર ઓગણનાથનું પણ મંદિર છે, જોઈ લો તમે. લોકેશન એક નંબર. હવે આપણે જઈશું જે અમિત, હવે આપણે ચોકન જઈશું ઘરે સાઈડ આવું ચલો. તો ઘરે જઈને મળીએ. તો જય માતાજી મિત્રો. તો આપણે ટાઈમ મળ્યો નહોતો તો આખા દાડા મેં વિચાર્યું કે આપણો બ્લોગ આટલા પૂરો કરીએ. તો મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.